નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો સરકારી કચેરીઓ અને ભ્રષ્ટાચાર જાણે એક સિક્કાની બે બાજુ બની ગયા હોય તેમ લાગે છે। છેલ્લા 48 કલાકમાં જ ભ્રષ્ટાચારના નિરોધક શાખા એટલે કે એસીબીએ અલગ અલગ દરોડા પાડી 4 સરકારી અધિકારીઓને લાંચ લેતા રંગે હાથો ઝડપી પડ્યા। આ સરકારી બાબુઓ સામાન્ય જનતા પાસેથી 2000 થી લઈને 50,000ની લાંચ સુધીની રકમ ખંખેરી રહ્યા હતા। સવાલ એ થાય છે કે આખરી સરકારી કચેરીઓમાંથી આ ભ્રષ્ટાચારનો કાદવ ક્યારે સાફ થશે? શું સામાન્ય માણસ પોતાની મહેનતથી કમાણીમાંથી લાંચ આપ્યા વગર સરકારી ઓફિસમાં પોતાનું કાયદેસરનું કામ પણ કરાવી શકતો નથી? વહીવટી તંત્ર ક્યારે જાગશે અને જનતાને આ ભ્રષ્ટાચારના ચુંગાલમાંથી મુક્તિ ક્યારે મળશે? શું સરકારી કચેરીઓમાં નિયમ મુજબના કાયદેસરના કામો કરાવવા માટે પણ લાંચ આપવી અનિવાર્ય બની ગઈ છે? કાયદાના ડર વગર ચાલતી આ લૂંટ સામે સામાન્ય જનતા ક્યાં સુધી પીસાતી રહેશે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। ચાલો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। અમદાવાદ શહેરની અંદર એક બાદ એસીબી ટ્રેપ થઈ છે અને એક દિવસની અંદર મોટી 4 ટ્રેપ થઈ, જેની અંદર પોલીસના અધિકારીઓ અને સાથે સરકારી કર્મચારીઓ સાથે પકડાયા છે। પરંતુ આ ટ્રેપ શું કામ કરવી પડે છે? કારણ કે લોકો પાસેથી કટકી માંગવામાં આવે છે। ત્યારે અમદાવાદવાસીઓ આ મામલે શું માની રહ્યા છે? યશભાઈ, જે પ્રમાણે 4 ટ્રેન એ પણ એક દિવસમાં એ પણ વધારે હકીકત વસ્તુ એવી છે કે એક સમય એવો હતો કે સરકારી ઓફિસોની અંદર આપણે સાંભળતા હતા ચા પાણી એટલે ખાલી ચા પીને લોકો કામ કરી આપતા હતા। પણ આજના સમયની અંદર પાછલા લગભગ 15-20 વર્ષના જે સમયગાળાની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે દરેક જગ્યાએ પૈસાની મોટી માંગ થઈ રહી છે। એક સમય એવો હતો કે આપણે રોડ પર વ્હીકલ લઈને નીકળીએ તો 50 રૂપિયાનો મેમો હતો, આજે 5,000 રૂપિયાનો મેમો છે, 1000 રૂપિયાનો દંડ છે। હવે એ બાબતે આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે અધિકારીઓની ભરતી થાય છે, પોલીસ ખાતામાં હોય કે અન્ય કોઈ ડિપાર્ટમેન્ટની હોય, એની અંદર 5 વર્ષ સુધી એ લોકોને કાયમી કરવામાં નથી આવતા અને એમને ખૂબ જ ઓછા પગારમાં ઓછા વેતનમાં રાખવામાં આવે છે। હવે જ્યારે આટલી વધી રહી હોય અને પરિસ્થિતિ આ પ્રકારની હોય તો સીધી વસ્તુ છે કે 5 વર્ષ સુધી એ પોતે એટલા દૂરથી મતલબ અમદાવાદ શહેર કે અન્ય કોઈ શહેરોમાં નોકરી માટે જતા હોય તો કઈ રીતે એમની ફેમિલીનો નિભાવ કરતા હશે? અને એ બાબતને લઈને એ લોકો પછી ધીરેથી ભ્રષ્ટાચાર આચરવાનું શરૂ કરે છે। 5 વર્ષ સુધી જ્યારે એમનો પગાર એ લેવલ પર પહોંચી જાય અને કાયમી પગાર થઈ જાય છે, પછી પણ આપણે વિચારીએ કે કાયમી પગાર થઈ જાય પણ એક આદત પડી ગઈ હોય તો આદતને કઈ રીતે બદલી શકાય? એટલે આ બધી સિસ્ટમનો એક ભાગ છે। સૌથી મોટી વસ્તુ એ છે કે દરેક જગ્યાએ કાયદા કાનૂન બનાવવામાં આવે છે। આપણે જોઈ રહ્યા છીએ કે ગુનેગારો પકડાય એમનો વરઘોડો કાઢવામાં આવે, બરાબર, વચ્ચે કંઈ ત્યાં વાવ થરાદની સાઈડમાં કંઈ વરઘોડો કાઢવામાં આવે તો એ જે ભાઈ દંડાથી પોલીસવાળા ભાઈ મારી રહ્યા હતા એ ભાઈ કોઈ જગ્યાએ આ રીતે પૈસાની લેવડ દ્વારા પકડાયા, કેમ એમનો વરઘોડો કાઢવામાં ના આવે? એટલે સવાલ એ છે ને, પોલીસને ખાલી ફક્ત 10-20 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે, પછી કોર્ટ મેટર થાય છે અને ફરી નોકરી આવી જાય છે અને બીજા અધિકારી દ્વારા નોકરી આવી જાય છે। એટલે એના લીધે જે સારા અધિકારીઓ છે, જે મતલબ દેશ પ્રત્યે જેમની ભાવના છે, જે લોકો પ્રત્યે લાગણી રાખે છે, એવા લોકોનું નામ બદનામ થાય છે। આવા અમુક તત્વોના લીધે એ 5% લોકો દરેક જગ્યાઓ એવા લોકોને લીધે આખું પોલીસ બળ આ રીતે પરેશાન થાય છે। મેં ઘણા પોલીસવાળાને એવા જોયા છે કે એક પાકીટની અંદર મારું વિઝિટિંગ કાર્ડ હતું અને પોલીસ જ્યારે રાત્રે પેટ્રોલિંગમાં નીકળી ત્યારે એમને મળ્યો હતો, પબ્લિક પેલી ભાગદળ જાય છે ચાની હોટલ ઉપર ને પબ્લિક ભાગી જાય છે, ત્યારે પોલીસવાળા ભાઈએ ફોન કરીને મને કોન્ટેક્ટ કર્યો હતો કે ભાઈ આ વ્યક્તિને તમે ઓળખતા હશો, આ પાકીટ એમના સુધી પહોંચાડો। એટલે આવા પોલીસ કર્મી પણ છે, આવા સરકારી અધિકારીઓ પણ છે અને એક જગ્યાએ આવા જે ભ્રષ્ટ અધિકારીઓ જે મોટા મોટા પદ ઉપર બેસેલા અધિકારીઓ છે, એટલે સરકારે આમની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવાની જરૂર છે। તમે શું માનો છો કે કોઈ એવું કામ છે કે જે કટકી વગર થતું હોય? આજની તારીખમાં તો કોઈ પણ એવું કામ નથી રાખ્યું સરકારે કે સિસ્ટમે કે ત્યાં કટકી ના થતી હોય। સૌથી પહેલાં તો હું એન્ટી કરપ્શન બ્યુરોને એપ્રિશિએટ કરું છું કે એ લોકો આવા સ્ટેપ્સ લઈ રહ્યા છે અને જે પણ લોકો આવા કરપ્ટેડ છે इनके खिलाफ ज़्यादा से ज़्यादा एक्शन लेना चाहिए। अब दूसरे नंबर की बात हमारे बीच में ये आती है कि ये जो भी पुलिस ऑफिसर्स है इनके पास इतनी ताकत कहाँ से आ रही है? ऐसे कौन लोग हैं जो उनके पीछे जो उन्हें ये सपोर्ट कर रहे हैं कि ये लोग आज ये कह रहे हैं कि हम एक्शन नहीं लेने के भी पैसे मांग रहे हैं। जब संविधान बना तब हमने हमारा राइट टू रिवेंज सरेंडर किया और उसके बदले में सरकार ने हमें हमारे सिक्योरिटी की एक एश्योरेंस दिया
कि वी विल सिक्योर यू, मतलब हमारी सेफ्टी जो है हमने सरकार के जिम्मे सौंप दी और जो सरकार है बदले में उन्हें हमारी सेफ्टी रखनी है और हमें हमारा राइट टू रिवेंज सरेंडर कर देना है। अब जब मसला ये आता है कि ऐसे लोग हमारे सामने आके कह रहे हैं कि हम जो है उसके खिलाफ कार्रवाई करने के आपसे पैसे मांग रहे हैं कि आप हमें पैसे दो तो हम उसके खिलाफ एक्शन ना लें, वो हमें ज़्यादा पैसे देगा तो हम आपके खिलाफ एक्शन नहीं लेंगे, तो ये कहीं ना कहीं एक इंडिविजुअल के फंडामेंटल राइट्स का वायलेशन हो रहा है। और मैं ऐसा चाहता हूं कि सरकार ऐसे लोगों के खिलाफ सख्त से सख्त कार्रवाई करे और उनके साथ में जो लोग बैठे हैं वो लोग जो साथ में मिलकर ये काम कर रहे हैं उन्हें सबसे पहले सरकार से बाहर निकलना चाहिए और सरकार को निकालना चाहिए और सिस्टम को चेंज करना चाहिए कहीं ना कहीं। એસ્ટેટ વિભાગ લઈ લો, મહેસૂલ ખાતું લઈ લો, પોલીસનો કોઈ પણ વિભાગ લઈ લો, મારવાના નહીં મારવાના, ફરિયાદ કરવાના નહીં કરવાના, પૈસા લેવામાં આવે છે। જો હું તો એ જ કહેવા માંગીશ કે એક પોલીસ અધિકારી હોય અથવા તો આર્મી મેન હોય એ જ્યારે શપથ લેતો હોય, પોતાની વર્દી પહેરતો હોય ત્યારે એને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ વર્દી મને શી લેવા આપી રહ્યા છે સરકાર, આનો ફરજ શું છે। વર્દી પહેરીને લોકો એના ઉપર વિશ્વાસ રાખે છે કે પોલીસવાળો અમારા શહેરમાં છે તો અમે શાંતિથી સૂઈ જઈએ, લુખ્ખા તત્વ અસામાજિક તત્વોથી અમારો બચાવ થાય, અમારા ઘરમાં ઘરફોડ ચોરીઓ ના થાય, એટલો વિશ્વાસ આ પ્રજા પોલીસ તંત્ર ઉપર રાખતી હોય ત્યારે આવા કરપ્ટ પોલીસવાળા જે આવી રીતે લાંચ રૂશ્વત અને કટકી લેતા હોય કે મારવાના કે ના મારવાના કે દારૂનો ધંધો ચાલુ રાખવાનો કે નહીં રાખવાનો અને આ બધી કરપ્ટ માટે એ લોકો કંઈ ને કંઈ કોઈ એવા અધિકારીઓને બી સાથે લેતા હોય ને એમને બી કમિશન આપતા હોય। આવા તો બધા તંત્રમાં સરકારી તંત્ર ખાલી પોલીસ ખાતું નહીં પણ તમે બીજા ઘણા બધા સરકારી તંત્ર છે જ્યાં તમે જોશો તો કરપ્ટ વસ્તુ ચાલે જ છે। તમે આવી જ રીતે કોર્પોરેશનમાં જો ટેક્સ વિભાગ જોશો તો ટેક્સ વિભાગમાં તમે એક એક્યુપાયરની અરજી જે તમે ઊભા ડોક્યુમેન્ટ જોઈને જે નામ ચેન્જ થઈ જતું હોય એ ફાઇલ તમને 6 મહિના સુધી ત્યાં ટેબલ ઉપરથી હલતા નહીં દેખાય, કારણ કે એમાં પૈસાની માંગણી હોય છે અધિકારીની કે અમને 2-5 હજાર રૂપિયા આપો તો તમારી આ ફાઇલ, એટલે આ તો સરકારે કોઈ એવું કડક કાયદો કાનૂન બનાવવો જોઈએ કે આવા કરપ્ટ અધિકારી હોય એમનું સબગસ કાઢી અને એમની ઉપર કડકથી કડક કાર્યવાહી કરવી જોઈએ। તો જે પ્રમાણે અમદાવાદવાસીઓ માની રહ્યા છે કે ભ્રષ્ટાચારથી કમાયેલા જે રૂપિયા છે એના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેના ઘરે બુલડોઝર ચાલવા જોઈએ, કડકમાં કડક સજા થવી જોઈએ, પરંતુ હજી પણ એસીબી છે તે દરરોજ આવા નવા કેસ પકડે છે, પરંતુ આ ભ્રષ્ટાચારીઓ છે સુધરવાનું નામ નથી લઈ રહ્યા। કેમેરામેન સોમિત પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ। છેલ્લા 48 કલાકમાં લાંચિયા અધિકારીને લાઈન લાગી છે। ખાસ કરીને વાત કરીએ કે કોઈપણ સરકારી વિભાગે શું લાગી રહ્યું છે કે જે લાંચિયા અધિકારી છે એમના કાયદાને ડર જ નથી, કેમ કે કોઈપણ અધિકારી હોય જે લાંચ લેવા વગર કંઈ કામ કરતા નથી। ભલે 2000થી લઈને 2 લાખ સુધીને લાંચ છે જે અલગ અલગ વિભાગના અધિકારીઓ લેતા હોય। ખાસ કરીને આપણી જોડે સ્થાનિક છે એમની જોડે વાત કરીશું। શું લાગે છે જે હિસાબે કોઈપણ અધિકારી છે વગર લાંચ લેતા કોઈ પણ કામ નથી કરતા, શું લાગે છે કે લાંચ પર એના જ ઘર ચાલે છે, લાંચ વગર કોઈ કામ જ નહીં થાય? આ ગુજરાત એક મોડેલ છે, એ મોડેલની અંદર ભ્રષ્ટાચાર એ મુખ્ય છે, કારણ કે તમે સરકારી કોઈપણ કચેરીમાં જશો તો નીચેથી લઈને ઉપર સુધી જ્યાં સુધી તમે પૈસા નહીં આપો ત્યાં સુધી તમારું કામ નહીં થાય। અને જે રીતે ટ્રિપલ એન્જિનની સરકાર ચાલે છે એટલે કે લોકલ જે નેતા હોય એને 20% આપવાના, સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે ધારાસભ્યોને 20% કમિશન આપવાનું અને 20% સેન્ટ્રલના લીડરોને આપવાનું, એવી રીતે 60%નું કમિશન। બીજું જે પણ કર્મચારીઓ એની પાસે જબરજસ્તીથી ખોટા કામ કરાવડાવવાના, જબરજસ્તીથી એમની પાસે પૈસા લેવડાવવાના, જબરજસ્તીથી આ આખું એક ષડયંત્રપૂર્વક એક આ ભારતીય જનતા પાર્ટીનું એક આખું એક મોડેલ છે ને એ મોડેલની અંદર પૈસા કમાવાના કેવી રીતે સરકાર દ્વારા ટેન્ડરમાં પૈસા કેવી રીતે કમાવાના, તેમજ જે પણ એ લોકોના લોકપ્રતિનિધિ હોય છે ચૂંટાઈને આવે એને 5 વર્ષ પછી આ ભ્રષ્ટાચારી એમ કરીને બદલીને નો રિપીટેશન, આ ફલાણું ભ્રષ્ટાચાર નથી આવી રીતે કરીને બદલે। આજે તમે આ ભ્રષ્ટાચારની હાલત જુઓ તો એક પોલીસ સ્ટેશનની અંદર જે રીતે પોલીસ ચોકી હોય ને એવી રીતે લાંચ રૂશ્વત ખાતાની એક ચોકી ખોલવી પડે એવી પરિસ્થિતિ સુરત શહેર અને ગુજરાતની અંદર થઈ રહી છે।
બીજા એક ભાઈ છે એમની જોડે વાત કરશું. આપનું શું નામ છે ને જે હિસાબે અધિકારીઓ છે 2000થી લઈને 2 લાખ સુધીની લંચ લેતો, શું લાગે છે જે આમ જનતા છે ને વગર પૈસા આપે વગર લંચ આપે કામ નહીં થશે? મારું નામ શિવાસિંહ રાજપૂત છે. આ લેન્સવાળું જે સિસ્ટમ છે ને એ ગધારે એક તરીકા એક અપનાવી લીધા છે બધા, અને એને આડમાં આ કાલાધન, આ લુચ્ચાગીરી એક પ્રકારથી કહેવાય. ગરીબ માણસ, સામાન્ય વર્ગના માણસો છે એ બધા કોઈ પણ કામ હોય, એસએમસીનું કામ હોય એને કે ગટરનું કામ હોય કે કોઈ પણ કામ હોય, તમારે જમીનનું પણ કોઈ કામ હોય, કોઈ લઈને જાય તો એ પહેલાં જ સોદો કરી દે, પહેલાં જ નક્કી કરે કે ભાઈ એટલા અહીંયા મૂકો, તમે એટલા અહીંયા મૂકી દો, પછી એ તમારું કામ થશે. એટલે એ સિસ્ટમ જે છે ને નીચેથી ઉપર સુધી છે ને એક પ્રકારથી કહેવા જઈએ તો નીચેથી ઉપર સુધી જંગલ રાજ ચાલે છે. અહીંયા કાયદા કાનૂનને કંઈ ભાનમાં નથી. કોઈ પણ નેતા હોય, અહીંયા મોટા મોટા નેતાઓ અહીંયા સુધી કે આ આપણે ડોમોલેશન પણ જે થયો છે એમાં જેટલા અધિકારીઓ હતા, જેટલા ઝોનલ ઓફિસર હતા, જેટલા પોલીસ કમિશનર અધિકારીઓ હતા, કોઈ જવાબદારી નહીં લીધું. આ સામે જ દેખાય છે, હજુ કેસ ચાલે છે. તો એમાં એક તરીકેથી બધા નીચે ઉપરથી ભ્રષ્ટ થઈ ગયા છે. આમાં સરકાર જેવું કંઈ છે જ નથી. એટલે એ પ્રમાણે આજે ભગવાનને નથી છોડતા એ લોકો. વિચાર કરો તમે, ચંદા ચોરી થઈ રહી છે. એટલે એ રીતે એ લોકો નીચેથી ઉપર સુધી આ બધું ભ્રષ્ટ ચાલે છે. એમાં તમે પૈસા વગર કોઈ પણ કામ તમે કરાવી નહીં શકો. કોઈ પણ ડિપાર્ટમેન્ટો, કોઈ સરકારી તંત્ર બિલકુલ હળવાઈ ગયો છે, બિલકુલ અટવાઈ ગયા છે. લોકોને મજબૂરીને ફાયદા ઉઠાવે છે. લોકો કંઈ બોલવા જાય, કંઈ મીડિયામાં નિવેદન આપે, કંઈ આની શિકાયત લઈને જાય તો એ લોકોને ધમકાવવામાં આવે છે. એ તમે નોકરી પર હોય તો નોકરી ધમકાવવામાં આવે. સરકારી બિચારા વેપારી માણસ હોય તો એને તારે વેપાર બંધ કરાવી દેશું, આવી રીતે ધમકાવવામાં આવે. તો આ છે ને ચંદા ચોરી જે રીતે થઈ રહી છે એ રીતે આ લોકો લેન્સ પણ લેવામાં આવે છે. બીજા એક ભાઈ છે એમને જો આપનું શું નામ છે ને જે હિસાબે દરેક કચેરીઓ હોય ભલે નાની કે મોટી વગર લાંચ આપ્યા વગર કામ નથી થતું, શું કહેશો? અધિકારીઓ હાવ બ્રશ છે? મારું નામ ધર્મેશ બી મિસ્ત્રી છે. હવે લાંચ રિશ્વતની જે તમે વાતો છેડી છે ને કહ્યું છે, તો લાંચ રિશ્વત ખાતું તો ગુજરાત મોડલમાં 2002થી જ ચાલુ થઈ ગયેલું. જ્યારથી આપણા સીએમ સાહેબ હતા ભાઈ શ્રી નરેન્દ્ર દામોદર મોદી, એમણે લાંચ રિશ્વતને ગુજરાતમાં એટલું ફૂલેલું રાખ્યું કે આજે પ્રાઇમ મિનિસ્ટર બની ગયા. ને જે નાના નાના અધિકારીઓ હતા, એટલે પીએમથી લઈને પટાવાળા સુધી લાંચ એવી રીતે ફેલાયેલું છે કે બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર. તમે એ ભ્રષ્ટાચાર ગુજરાતથી લઈને હવે આખા દેશમાં એમણે ફેલાવ્યો. ચોરી કઈ રીતે કરવી, એને ઢાંકવું કઈ રીતે, કોર્ટને કેવી રીતે ફોડી લેવી, એટલે લોકશાહી જેવું બધું ખતમ કરી નાખ્યું છે. બસ લાંચ જ એક એવી વસ્તુ બનાવી દીધી છે કે પબ્લિક સવારે ઉઠીને સાંજના સુધી તો 1000 રૂપિયા કમાઈને બી એક સામાન્ય માણસ ઘેરે નાગો જાય, બિચારો નાકા પર પોલીસ ઊભી રહેલો હોય, એમ કહે છે કે તમારો 5000નો મેમો. હવે પેલો બિચારો 12000માં નોકરી કરતો હોય મહિનાની, 12-15 હજારની, એ 5000 ક્યાંથી લાવે? તો પછી એમ કે ચાલ ભાઈ પટાવટ કરી દે, તો એને 1000 રૂપિયા આપે. 1000 રૂપિયા, હવે પહેલાંનો 12000-15000 પગાર હોય, પેલો 500-200 રૂપિયા આમ તેમ ફોન પરથી લોકોની પાસે ઉઘરાવીને આપે તો ત્યારે એનાથી છોડે. એટલે પી જ્યાં લાગે ને, પટાવાળાથી લઈને પોલીસથી લઈને પીએમ સુધી બધા ભ્રષ્ટાચાર ફલેલો પાલેલો છે. એ આને બિલકુલ નાબૂદ કરવું હોય તો આ લોકોને નાગા કરીને હવે તો મારો પડે, પબ્લિકે રોડ પર ઉતરવું પડશે. ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર ખતમ થવાનો નથી. બીજા એક ભાઈ છે એમનું જો આપનું શું નામ છે ને શું લાગે છે જે હિસાબે ભ્રષ્ટાચાર વધી રહ્યું છે દિવસ તો શું લાગે છે જે પણ અધિકારીઓ છે પૈસા લેવા વગર કામ જ નથી કરતા? મારું નામ વિનોદ પાડીવાલા છે. આજે લાંચ રૂશ્વતનું એવું થઈ ગયું છે કે દરેક જગ્યા પર સરકારી ખાતાઓમાં ચાલે છે. જ્યાં ઉઠ્યા જમીનની સાતબાર કરાવવા જઈએ કે આટલા પૈસા લાગે, સીધી સર્વેની નકલ કરાવવા જઈએ તો બી આટલા પૈસા લાગે. એટલે લાંચ રૂશ્વતનું કોઈ બી સરકારી ખાતામાં, પોલીસ ખાતામાં, બધે બાજુ એ જ ચાલે છે અને લોકોને હેરાન પરેશાન કરે છે. કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ કચેરીમાં જાઓ, પૈસા વગર કામ જ નથી થતું એવું લાગે છે ને? પૈસા વગર કોઈ કામ જ નથી કરતા. નીચે ઉપર જઈએ દાદર પર એટલે 4 દલાલો 5 દલાલો આપણને મળી જ જાય કે શું કરાવવાનું. બધા સાહેબની હાથે બધું સેટિંગ કરીને બધું કામ કરાવે છે.
બિલકુલ આ સ્થાનિક હતા જેમને કહ્યું છે ખાસ કરીને જે હિસાબે કોઈ પણ અધિકારીઓ પૈસા લેવા વગર કામ કરતા નથી. ભલે કોઈ પણ વિભાગો જે 2000થી લઈને 2 લાખ સુધી જે રિશ્વત માંગવામાં આવે છે, રિશ્વત લઈ રહ્યા છે, તો એ હિસાબે જે એસીબી છે ટ્રેપ બેસાડીને અલગ અલગ જે 9 દિવસમાં આટલા જે લાંચિયા અધિકારી છે એને પકડ્યા છે. તે કશે ને કશે એવું લાગી રહ્યું છે કે જે અધિકારીઓ છે એ લાંચ વગર કામ કરતા જ નથી. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચારીઓને ક્યાંક ને ક્યાંક પકડવામાં આવે છે અને એસીબી દ્વારા કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને છેલ્લા 2 દિવસની અંદરમાં 4 વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે ભ્રષ્ટાચાર લાંચ લેતા હોય. અને આવી જ રીતે ક્યાંક ને ક્યાંક એસીબી પોતાનું કામ તો કરે છે, તો ભ્રષ્ટાચારીઓ ક્યાંક ને ક્યાંક દિવસે ને દિવસે ઓફિસોમાં વધતા. શું કહેશો? ભ્રષ્ટાચાર વધે માત્ર એનું કારણ છે કે ભાઈ સરકાર તરફથી કાં તો મહેનતાણું ન મળતું હોય, અને દરેક જગ્યાએ આપણે જોઈએ છે કે આજે જે કાયમી કર્મચારીઓ હોય એની જગ્યાએ આઉટસોર્સિંગ વાળા કર્મચારીઓ મૂકી દેવામાં આવે છે. પછી મોટી મોટી ફાઇલો પાસ કરાવવાના. ભ્રષ્ટાચાર તો દરેક ડિપાર્ટમેન્ટની અંદરમાં, દરેક ખાતાની અંદરમાં છે. ક્લાસ 1 થી લઈ અને ક્લાસ 4 સુધી તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર છે જ, પણ ક્યાંક છાનું હોય છે, ક્યાંક છતું હોય છે. ભ્રષ્ટાચારના પ્રકાર અલગ અલગ પ્રકારના હોય છે કે ભાઈ કોઈ પોતાના કામ કરાવવા માટે કે એના માટે લાંચ આપતા હોય, કોઈ મોટી મોટી ફાઇલો પાસ કરાવવા માટે ગિફ્ટના નામે લાંચ આપતા હોય. એટલે ભ્રષ્ટાચાર તો ભારતની અંદરમાં બહુ જૂનું એક દૂષણ છે, અને આ દૂષણ ડામવું એ સરકાર માટે પડકાર છે. સંસ્થા એજન્સીઓ ક્યાંક કામ કરે છે, પણ જ્યાં સુધી અધિકારીઓ કે કર્મચારીઓ પોતાની સ્વૈચ્છિક જવાબદારી સમજશે નહીં ત્યાં સુધી આ ભ્રષ્ટાચારને ડામવો ખૂબ અઘરો છે. ભ્રષ્ટાચારની વાત છે કે એસીબી દ્વારા ક્યાંક ને ક્યાંક હમણાં છેલ્લા 2 દિવસની અંદરમાં 4 લોકોને પકડવામાં આવ્યા. 2000 થી માંડીને 50 લાખ સુધીની લાંચ લેવામાં આવતી હતી. આવા કેટલાય ભ્રષ્ટાચારીઓને એસીબી દ્વારા અગાઉ પકડેલા આવે છે. ક્યારે આ ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે? શું કહેશો? છેલ્લા જે 48 કલાકમાં જે અધિકારીઓ પકડાણા તેમાંથી દેવભૂમિ દ્વારકાના પણ એક અધિકારીનું નામ છે. તેમજ છેલ્લા 15 દિવસમાં ઘણા બધા અધિકારીઓ ભ્રષ્ટાચાર એસીબીની હાથે પકડાય છે. ત્રીજું, તાજેતરમાં મોટું ઉદાહરણ એ છે કે જે મુખ્ય વિદ્યુત નિરીક્ષક હતા તે એક જ અઠવાડિયામાં 100 ફાઇલ પાસ કરી અને એસીબીને શંકા ગઈ એટલે તેની તપાસ કરી. ત્યારે ખબર પડી કે આ બધી જે ફાઇલો પાસ કરાવી ભ્રષ્ટાચાર કરીને ફાઇલ પાસ કરાવી. તે બાબતે એસીબીએ પણ નાગરિકોને સંપર્ક કરવા કીધું, કારણ કે જેને ખોટું કરવું એ તો એસીબીનો સંપર્ક નહીં કરે, પણ જ્યાં નાગરિકોના સંપર્કમાં આવે ને જાણે એ એસીબીને સંપર્કને જાણ કરે તેવું પણ કીધું. અને આ બાબતે લોકોએ પણ જાગૃત રહેવું જોઈએ અને ક્યાંય પણ આવું લાગે તો એસીબી તેમજ લોકાયુક્તને ફરિયાદ કરવી જોઈએ, જેથી ભ્રષ્ટાચારને ડામી શકાય. બાપુ, વાત ભ્રષ્ટાચારની છે તો ક્યાંક ને ક્યાંક ગુજરાતભરમાં કે ક્યાંક અત્યારે તમે જો કોઈ પણ કામ માટે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર સિવાય કોઈ વાત નથી. કે ગમે એ કામ તમારે કરાવવું હોય સરકારી ઓફિસમાં તો ભ્રષ્ટાચાર પહેલા હોય તો જ તમારું કામ થાય. શું કહેશો? ભ્રષ્ટાચાર છે એ કોઈ પણ દેશ માટે બહુ ખરાબ વસ્તુ છે અને દેશના આત્મા ઉપર ચોટ કહેવાય. આ ભ્રષ્ટાચાર ન હોવો જોઈએ, પણ ભ્રષ્ટાચારને આપણે ખાલી એક રીતે નહીં જોઈએ. આપણે ભ્રષ્ટાચારની 2 બાજુ જોવી પડશે કે ભ્રષ્ટાચાર થાય છે શું કામ. તો આમાં હું એક તો પહેલા જે લોકો ભ્રષ્ટાચાર કરે છે અધિકારીઓને કહીશ કે તમે જે ભ્રષ્ટાચાર કરો છો, તમે જે પૈસા મેળવો છો, બરોબર છે, તો એમાં તમારે 2 વસ્તુ કરવી પડશે. કાં તમારે એ ભ્રષ્ટાચારના કેસમાં ક્યારેક ને ક્યારેક જેલમાં જવું પડશે, અથવા તમારો ભ્રષ્ટાચાર તમારે છુપાવવા માટે થઈને તમારે આ રાજકીય લોકોની ગુલામી કરવી પડશે. કાં તમારે ગુલામ બનવું પડશે ને કાં તમારે જેલમાં જવું પડશે. એટલે તમે જો ભ્રષ્ટાચાર કરશો તો તમને એમ હશે કે અમે ભ્રષ્ટાચાર કરી પૈસા બનીને અમારા બાળકોને અમે બધા પ્લેનમાં રખડશું, વિદેશમાં ફરશું, મોજ કરશું, એસો આરામ કરશું, તો આ વસ્તુ સત્ય નથી. તમારે ક્યાંક ને ક્યાંક ફસાવવું પડશે. અનિલભાઈ, ખાસ કરીને ભ્રષ્ટાચાર છે તો ખાસ કરીને અત્યારે જે હંગામી હોય એવા વ્યક્તિઓ ખાસ કરીને વધારે પડતો ભ્રષ્ટાચાર કરતા હોય કે એના દ્વારા કરાવવામાં આવતું. શું કહેશો? આમાં તો મારે પહેલે એ કહેવું છે, मुजरिम ना कहना मुझे दोस्तों, मुजरिम सारा जमाना है, जो पकड़ा गया वो चोर है, जो बच गया वो सियाना है. એટલે આજે ગુજરાત ભારતની અંદર જે ભ્રષ્ટાચારની જે માજા મૂકી છે, આજ ખાસ કરીને સરકારી તંત્રોની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર થઈ ગયો છે કે તમે કલ્પના ના કરો. કોઈ પણ ખાતું લ્યો એની અંદર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર. બસ તમે પૈસા આપો ને તમારું કામ સરળથી કરાવો, પૈસા આપો ને તમારું કામ સરળથી કરાવો. આ ક્યાં સુધી હાલ છે? જ્યારે કદાચ રાજકીય વાત કરીએ તો રાજકીય નેતાઓ, માની લો કે લક્ષ્મણ બાંગારુ જેવા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા, એ પણ લાંચમાં પકડાણા હતા. તો એવી જ રીતના હમણાં કાલના છાપામાં મેં વાંચ્યું છે
કે નરેન્દ્ર મોદીના ભાઈની સંપત્તિ છેલ્લા 10 વર્ષની અંદર કેવડી બધી સંપત્તિથી એટલા બધા એના ખેતરો લેવાઈ ગયા, બંગલા લેવાઈ ગયા, ફાર્મ લેવાઈ ગયા ને કરોડો રૂપિયા એના પાસે આવી ગયા. તો ક્યાંથી ના આવે? એ શું મોટો માણસ હતો? એક સસ્તા અનાજ કરિયાણાના વોર્ડનો એક વ્યક્તિ હતો. તો આજે એના આગળ એવડો બધો રૂપિયો ક્યાંથી ના આવ્યો? એટલે ખરેખર જે બાપુએ વાત કરી બહુ પરફેક્ટ વાત કરી કે આવક આ માણસ આગળ કાલ સાયકલ હતી ને આજે એના આગળ હોન્ડા ક્યાંથી ના આવ્યો? તો તમે એનું ચાર્જ કરો. હોન્ડા પછી એના આગળ 4 વ્હીલ ક્યાંથી ના આવ્યો? એના આગળ બંગલો ક્યાંથી ના આવ્યો? એટલે આ બધી સીધું દેખાય છે. મહાનગરપાલિકા રહીને અહીંયા એની અંદર જે માણસ સ્કૂટર લઈને આવતા હતા આજે એના આગળ 4 વ્હીલ છે. એની સંપત્તિઓ એટલી બધી વધી ગઈ છે. પણ સરકારને આમાં રસ છે ભ્રષ્ટાચારમાં, કારણ કે એની પણ ભાગ બટાઈ છે. ભાગ બટાઈ દિવસે દિવસે વધતી જાય છે. ખરેખર આપણે ભારત દેશની અંદર ભારત દેશને સાચા અર્થની અંદર એને લાવવા હોય ભારતને, કે અમે ભારતીય છીએ, અમે ઈમાનદાર છીએ, એવું આપણે કામ કરવું પડે. એ સરકારી કર્મચારી સિવાય કોઈ ના કામ કરી શકે. ને જે તમે એમ કહો છો કે અત્યારે આઉટસોર્સિંગની અંદર આજ SSI હોય કે એન્જિનિયર હોય એના 15-18 હજાર રૂપિયા પગારની અંદર એનું પરિવાર હલાવશે શું? નહીં ચલાવી શકે. એટલે એ ભ્રષ્ટાચાર કરવા માટે જ સરકાર એને છૂટ આપે છે કે તમે ભ્રષ્ટાચાર કરો ને તમે 15,000 વાળો પગાર યો ને તમે લાખે કેવી રીતના કરો છો એ તમારામાં આવડત હોવી જોઈએ. આ સિસ્ટમ ને આ સિસ્ટમ અત્યારે ચાલી રહી છે. ક્યાંક ને ક્યાંક વાત ભ્રષ્ટાચારની છે તો ભ્રષ્ટાચાર દામવો જોઈએ અને ક્યાંક ને ક્યાંક જામનગરની જનતાની માગણી છે કે આવા ભ્રષ્ટાચારીઓને પકડી અને પાંજરે જ પૂરવા જોઈએ. કેમેરામેન રોહિત નારવાણી સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. ત્યારે આજ મુદ્દે ગાંધીનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. ગુજરાત સરકારમાં સેવારત કર્મચારીઓ અને અધિકારીઓ લાંચ લેવામાં પાછી પાની કરતા નથી. છેલ્લા 48 કલાકમાં 4 અધિકારીઓ એસીબીની ઝપટે ચડ્યા હતા. આ અધિકારીઓ માત્ર 2,000 થી 5 લાખ રૂપિયા સુધીની લાંચ લેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે ગાંધીનગરની જનતા આ મુદ્દે શું વિચારે છે તે જાણીશું. તમે પણ એક કર્મચારી અધિકારી રહી ચૂક્યા છો. છેલ્લા 48 કલાકમાં 4 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા, શું કહેશો? હવે આ રાજ્યમાં ખરેખર તો આ ભ્રષ્ટાચાર એક વ્યવહાર થઈ ગયો છે. હવે 2,000 થી 50 લાખ સુધીની આ 48 કલાકમાં 4 અધિકારીઓ પકડાયા છે. તો પછી આવા તો દિન પ્રતિદિન ઘણા આવા બનાવો બને છે. અને આવી જે લોચ લેવામાં જે કરપ્શન કરવામાં અત્યારે સામાન્ય નાગરિકને બહુ તકલીફ પડે છે. કે સામાન્ય નાગરિકનું જો કામ હોય તો પૈસા અને વ્યવહાર સિવાય કઈ કામ થતું નથી. એમ જી બિલકુલ, પૈસા વ્યવહાર સિવાય કામ થતું નથી. લાંચના કેસ વધી રહ્યા છે. અધિકારીઓ ટોટિંગ પગારો લે છે છતાં પણ લાંચ લે છે, શું કહેશો? લાંચ અને ભ્રષ્ટાચાર જો આપણે રામને પણ ના છોડાય, જે આપણા આરાધ્ય દેશ, જે આપણો પ્રાણ, આ દેશની અસ્મિતા જે કહો છે, જો રામને ના છોડતા હોય, લોકો કોના પાસે શીખે? આદર્શ. જ્યાં આદર્શ જ સડી ગયો છે, મગજ જ સડી ગયું છે, તો નીચે માણસો આમને જોઈ જોઈને શીખે છે. અને આ બધા અત્યારે તો રોજનો વ્યવહાર થઈ ગયો છે, બેફામ થઈ ગયું છે, કોઈ કંટ્રોલ બહાર જતું નથી હવે. અને આને ભગવાન જ બતાવે, હવે તો બીજો કોઈ રસ્તો છે જ નહીં. જી બિલકુલ, અધિકારીઓ લાંચ લેતા પકડાય છે, શું માનો છો? લાંચ એક આ જાતની પ્રેક્ટિકલ પ્રક્રિયા થઈ ગયા હોય ને એવું લાગે છે. હવે સરકારનો કોઈ અંકુશ જ નથી અધિકારીઓ ઉપર, અને અધિકારીઓને આવી લાંચ લેતા કોઈ જાતનો ડર કે કોઈ ભય લાગતો નથી. એ ડર અને ભય દૂર કરવાની જરૂર છે. અધિકારીઓને જો ભય અને ડર નહીં લાગે તો આને વિસ્તાર વધવાનો, લાંચ અને ભ્રષ્ટાચાર તો આનાથી બી ડબલ થઈ જશે. એટલે આને અટકાવવો ખૂબ જરૂરી છે. તમે માનો છો કે છેલ્લા 48 કલાકમાં 4 અધિકારીઓ એસીબીની ઝપટે ચડ્યા, શું માનો છો? એ વાત બિલકુલ સાચી છે. એવું હમણાં જાણવા મળેલું જ છે. અને આવા કિસ્સાઓ વારંવાર બનતા પણ રહે છે. હાલમાં માનસિકતા કર્મચારીઓ કે પબ્લિકની બધાની એવી થઈ રહી છે કે ટૂંકા રસ્તે પૈસાદાર થઈ જવું, પૈસા મેળવવા, બીજાની દેખાદેખીથી એસો આરામ, ગાડી, બંગલા આવું મળે તો જ એમ કે અમે નોકરી કરીએ છીએ એવું કહેવાય. શાંતિથી જીવવામાં કે સરળ રીતે નોકરી કરવામાં કોઈ માનતું નથી. ગાંધીનગરની આ જનતાએ ભ્રષ્ટાચાર બાબતમાં અંકુશ લેવાના અલગ અલગ વિચારો પણ વ્યક્ત કર્યા અને સરકાર આ કંટ્રોલ કેવી રીતે કરવો તેના સૂચનો પણ કર્યા છે. જોકે ગાંધીનગરના પ્રબુદ્ધ નાગરિકો જે અત્યારે ઉપસ્થિત છે તે આ ભ્રષ્ટાચારથી ખૂબ જ દુઃખી છે અને પોતાના અલગ અલગ મંતવ્ય વ્યક્ત કર્યા. કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.